ઈએસઆઈસી નંબર સાથે એને ત્યાં ઈએસઆઈસી દવાખાના માટેનું ઇન્ટરવેન્શન પણ કર્યું હતું. અમારા દબાણ અધિકારી પણ સંપર્કમાં હતા, સતત એમાં જોડે હતા. પરંતુ તેમના પરિવાર દ્વારા એવું કહ્યું કે ભાઈ અમે પ્રાઇવેટમાં એને લઈ જવા માગીએ છીએ, એટલે પ્રાઇવેટમાં લઈ ગયા હતા. ઈએસઆઈસી નંબર ને બધું જ છે અને એ પણ એના તેમ છતાં પણ અત્યારે અહીં આવ્યા હતા. તો અત્યારે સિક્યુરિટી એજન્સીના એના જે ઓફિસર છે એમને પણ ત્યાં જોડે મોકલવામાં આવે છે. જવાબદાર અધિકારી દ્વારા યોગ્ય જવાબ ન આપવાના કારણે આજે આ લોકોને અહીંયા આવવું પડ્યું હોય આક્ષેપ છે. ના, દબાણ અધિકારી ચિરાગ શાહ સતત સંપર્કમાં હતા અને એમણે પણ એજન્સીનો સંપર્ક કરીને કોઓર્ડિનેશન કરીને કર્યું હતું. પરંતુ એમને જણાવ્યા પ્રમાણે એવું કહ્યું કે ભાઈ ત્યાં એ લોકો ઈએસઆઈસીના દવાખાનામાં એ નથી કરવા માંગતા. નિયમ મુજબ જે ઈએસઆઈસી ને પીએફ કપાતો હોય છે, ઈએસઆઈસીનો નંબર પણ આપવામાં આવેલો અને એ આધારે એને ઈએસઆઈસીના દવાખાનામાં લઈ જવામાં આવે. પણ તેમના કુટુંબીજનો દ્વારા એવું કહ્યું કે ભાઈ પ્રાઇવેટમાં લઈ જાઓ તેવું મને દબાણ અધિકારીએ કહ્યું હતું. તેમ છતાં અત્યારે એમને અધિકારીને જોડે મોકલ્યા છે, એમના સિક્યુરિટી એજન્સીને. અધિકારીઓના ફોન નંબર બંધ હતા અને ખાસ કરીને તમારા ઉપર આક્ષેપ છે કે મંગેશ જયસ્વાલ એવું કહે છે કે જે કરવું એ કરી લો, હું કોઈ ખરું એ ખોટું એ છે. અમે તરત જ જ્યારે ઇન્સિડન્ટ થયું ત્યારે જ અમે તરત અમારા દબાણ અધિકારીની સૂચના આપી હતી અને દબાણ અધિકારી એના સંપર્કમાં જ હતા. એવું કોઈ બાબત નથી. અને જે કોન્ટ્રાક્ટર છે અમદાવાદના, જે લોકો પણ ધમકી આપે છે કે ભાઈ નોકરીમાંથી કાઢીશું પણ ઘરે આવીને પણ મારીશું, એવા અહીં આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ના, એવું કોઈ બાબત મને ધ્યાનમાં નથી. આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ. નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી.